ગુજરાતમાં ફરી એકવાર શર્મસાર કરતી ઘટના સામે આવી છે, જેમાં એસટી બસના ડ્રાઈવરે મહિલા કંડક્ટર ઉપર ધાક ધમકી આપીને વારંવાર દુરાચરણ કર્યું હતું। જી હા દર્શક મિત્રો, ગુજરાતમાં દિવસે ને દિવસે દુરાચરણની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે દેવભૂમિ દ્વારિકાના ખંભાળિયા પંથકમાં શર્મસાર કરનારી ઘટના સામે આવી છે, જેમાં એસટી બસના ડ્રાઈવરે મહિલા કંડક્ટર ઉપર અનેકવાર દુરાચરણ આચર્યું હતું। ખંભાળિયા પોલીસે આરોપી એસટી ડ્રાઈવરને અટકાયત કરી લીધી છે। યુવતીને ધાક ધમકી આપીને તેના ઉપર વારંવાર ડ્રાઈવર દ્વારા દુષ્કર્મ કરવામાં આવ્યું હતું। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ખંભાળિયામાં એસટી ડેપોમાં કંડક્ટર તરીકે નોકરી કરતી મહિલા પર તેની સાથે એસટી ડ્રાઈવર તરીકે નોકરી કરતા પૂજારામ ઉલાવ નામના શખ્સે યુવતીને બ્લેકમેલ કરી હતી અને ધાક ધમકી આપીને તેની હત્યા કરવાની પણ ધમકી આપી હતી અને તેના ઉપર વારંવાર દુરાચરણ આચર્યું હતું। મહિલાએ પરિવારને ઘટનાની જાણ કરી હતી અને પરિવારે ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ એક્શન મોડમાં જોવા મળી હતી અને ગણતરીના કલાકોમાં જ ડ્રાઈવરની ધરપકડ કરી લીધી હતી અને ડ્રાઈવર ઉપર દુષ્કર્મ તેમજ BNS ની વિવિધ કલમો લગાવીને તેના ઉપર ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।